જય સરદાર. 17 વર્ષની પાટીદારની દીકરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થાય છે, અપહરણ થાય છે. એ સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા ગઈકાલે યોગી ચોક વિસ્તારની અંદર મિટિંગ બોલાવી હતી. એ મિટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પીઆઈ સાહેબ પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવા જઈએ ને જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું જે પ્રમાણે 35 દિવસથી દીકરી ગુમ છે અને રોજબરોજ પરિવાર દ્વારા પરિવારને જે આશ્વાસન આપવામાં આવતું હતું કે 12 કલાક, 24 કલાક, 36 કલાક, 48 કલાકમાં અમે દીકરીને હાજર કરી દઈશું અને સહી સલામત અમે દીકરીને લાવી દઈશું, પરંતુ 35 દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ નથી મળતું ત્યારે સમાજ એકત્રિત થઈ, પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને પોલીસ સ્ટેશનમાં એ જવાબદાર અધિકારી પાસે ફરી જવાબ માંગતા અધિકારીએ ફરી પાછા 2 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે પાટીદાર સમાજના યુવાન આગેવાન તરીકે યુવાનોની ને આગેવાનોની એક જ માંગ છે કે આ દીકરી 35 દિવસથી ક્યાં છે, કેવી રીતે રહે છે, કોની સાથે રહે છે એ જાણ નથી ને તાત્કાલિક ધોરણે આ દીકરીની પરિવાર સાથે મુલાકાત થાય ને દીકરી સહી સલામત હાજર થાય. આ સંજોગોમાં જ્યારે આ આરોપી 35 દિવસ પહેલા જ્યારે ઉઠાવીને લઈ જાય છે, દીકરીનું અપહરણ કરે છે, ત્યારે પરિવારજનો દ્વારા અલગ અલગ પ્રકારે અલગ અલગ સ્ત્રોતોથી અલગ અલગ જગ્યાએથી લોકેશનો જવાબદાર અધિકારીઓને આપ્યા હતા. જવાબદારી અધિકારીઓએ કંઈક ભૂલ કરી અને દીકરીનો આજે પતો નથી લાગતો. ત્યારે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે ને અમારી માંગ છે, પાટીદાર સમાજની એવી માંગ છે કે આ જવાબદાર અધિકારીને સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, આરોપીને પકડી અને એમની સાથે જે પ્રમાણે જે રીતે અત્યારે ગૃહ વિભાગ સરભરા કરે છે વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે, જેથી કરીને સુરતની અંદર આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ કાયમી માટે અટકે ને જે 17 વર્ષની દીકરીની જે અપહરણ થયું છે એવી રીતે અનેક દીકરીઓ સાથે, જે નાબાલિગ દીકરીઓ સાથે જે પ્રમાણે ઘટના બની રહી છે અને ફસાવી ફોસલાવીને 18 વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવે છે. આવા સંજોગોની અંદર જ્યારે દીકરીઓ ફસાય ફોસલાઈને આવા લુખ્ખાઓ અસામાજિક તત્વો સાથે જતી રહે છે, એ જોતી નથી કે એનું મૂળ ગોત્ર કયું છે, એમની વ્યવસ્થા શું છે, એમની ખાણીપીણી શું છે, એમની રહેણીકેણી કેવી છે. જ્યારે આ આરોપી 2 સંતાનોનો બાપ હોય, જ્યારે એમના હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન થઈ ગયા હોય, તેમ છતાંય આવી છોકરીઓને ફસાવી ફોસલાવી અને ભગાડી જતા હોય, ત્યારે ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવા સંજોગોમાં આવા લુખ્ખાઓને વ્યવસ્થિત રીતે સરભરા કરવામાં આવે. અને આ આરોપીએ અગાઉ એમની પત્ની દ્વારા જાણવામાં આવ્યું છે કે આ આરોપીએ અગાઉ 2 થી 3 દીકરીઓને ફસાવી અને ભગાડી જવાનું કામ કર્યું હતું. ત્યારે કોર્ટના માધ્યમથી સરળતાથી આ લુખ્ખો છૂટી જતો હોય, એટલે વ્યવસ્થિત રીતે કોર્ટના માધ્યમથી પણ ન છૂટે અને લાંબા સમય સુધી એને જેલ પડે એવી વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. જય સરદાર.